આગળ વાત કરીએ ભાવનગરમાં ઓનલાઈન છેતરપિંડી મામલે કાર્યવાહી કરાઈ। સાયબર ક્રાઇમ ટીમને સફળતા મળી છે। 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપીઓને ઝડપ્યા છે। સાયબર ક્રાઇમની ટીમે આણંદથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ગોલ્ડમાં ઓનલાઈન ટ્રેડિંગ કરતા અને નફાની લાલચ આપતા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક શખ્સો સંડોવાયેલા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। ઓનલાઈન છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમ ટીમને સફળતા મળી। 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમની ટીમે આણંદથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। કરોડોનું સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓ જેમને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે। ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। 1.10 કરોડની મસમોટી રકમની છેતરપિંડી આચરી હતી તે સાયબર ઠગોને ઝડપી પાડ્યા છે। 3 આરોપીઓની હાલ ઝડપી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ ડાભી ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા કહી શકાય। કરોડોની છેતરપિંડી આચરનારા આ સાયબર ઠગો આખરે ઝડપાયા છે, શું વિગતો? જી કોઈ ચોક્કસથી જણાવ્યું તો વાત કરીએ તો ભાવનગર શહેરના એક વ્યક્તિ સાથે ઓનલાઈન સોનાની ખરીદી અંગે જે છેતરપિંડી કરવાની જે ઘટના બની હતી, સમગ્ર ઘટના અંગે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને આ તમામ તપાસ બાદ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી હતી અને આણંદ ખાતેથી 3 શખ્સોને છે તે સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા હતા, જેઓને ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં 2 દિવસના રિમાન્ડમાં ની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કોર્ટ દ્વારા જે બંને 3 શખ્સો છે તેની 2 દિવસની રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવી હતી। જો કે આ રિમાન્ડ બાદ હજુ પણ કોઈ શખ્સો આ અંગે જોડાયા છે કે નહીં તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ 3 શખ્સો છે તે પોલીસ કસ્ટડીમાં છે અને જેઓની રિમાન્ડ પૂર્ણ થઈ સંપૂર્ણ જે વિગત છે તે સામે આવશે। જી કુછ ચોક્કસ અલ્પેશ, આભાર જાણકારી આપવા બદલ। તો ગોલ્ડમાં ઓનલાઈન ટ્રેડિંગ કરતા નફાની લાલચ આપતા અને સાયબર ફ્રોડ આચરતા હતા અને આ 3 સાયબર ઠગિયાઓની અટકાયત થઈ છે।